हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी का आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में है और अभी मॉर्निंग के बजे हैं 8। उसी के साथ इस ब्लॉग की हम बढ़िया सी शुरुआत करके आपको बाहर आवाज़ बहुत ज़्यादा आ रही होंगी क्योंकि अभी क्या है कि सावना काम चल रहा है सभी का। जब मॉर्निंग में बारिश होती है फिर उसके बाद क्या रहता है कि सोसाइटी पूरी जो है ना रोड के ऊपर मतलब कि थोड़ा बहुत वो सेवाड़ जम जाता है। तो क्या होता है कि जो लेडीज़ लोग होते हैं वो मॉर्निंग में साफ़ सफाई करते हैं ताकि वो निकल जाए जल्दी से। वैसे रात को बारिश हुई है लेकिन अभी मॉर्निंग में बारिश वाला कुछ ऐसा माहौल है नहीं, ठंडा माहौल है। थोड़ी देर धूप आई थी, थोड़ी देर भानिया भाई को भी उधर रखे हुए थे हमारे रूम में ही ताकि वो धूप ले सके, फिर वापस से अंदर रूम में चले गए क्योंकि धूप आ नहीं रही थी तो इस वजह से। ठीक है, एनीवेज चलिए अभी बा का यहाँ पर तो ब्रेकफास्ट हो गया। बा कहाँ चले गए? हाँ, ब्रेकफास्ट उसका डन हो गया, इसीलिए तो चलते हैं किचन में। जो विमला बेन का कहे છે શું કહો છો? ब्रेकफास्ट वाला ने हमने आविए તમારી પાસે आविए, पहले हम यहाँ पर किचन में मिल लेते हैं। वेरी गुड मॉर्निंग विराज। वेरी गुड मॉर्निंग जय कृष्ण जय स्वामी, કેમ છો બધાય? એકદમ મસ્ત મજામાં છીએ। શું ડીશ તૈયાર કરે છે તું અત્યારે? ડીશ તો અલગ અલગ બધાને અત્યારમાં તૈયાર કરવાની। તમારી રોટલી તળેલી ખાવી હતી, રોટલી તળી, દીદીની ભાખરી હતી હળદર લજમા વાળી, મમ્મી પપ્પાની બાની રોટલી, પપ્પાની ભાખરી। અરે અરે આટલું કસ્ટમાઇઝેશન હોય અત્યારમાં કે તો પપ્પા ટિફિન પેક થઈ ગયું સાઈડમાં। અચ્છા, હા થઈ ગયું એમનું ટિફિન થઈ ગયું છે, અહીંયા પેક જોઈ શકો છો। ઓકે, વેરી ગુડ। રેડી ને જાગુબેન ની પણ ડિશ થઈ ગઈ છે રેડી। યસ, સરસ સરસ, વેરી ગુડ। કેમ છે અમાર હોય ભાઈ ગૌડામાણાને હેલા ગૌડામણા આને કહેવાય, ગૌડામણા ફિરેલી આને કહેવાય અહીંયા યાને ગૌડામાણા જ કહેવાય હવે ગૌડા જ કહેવાય। ચલો તો બ્રેકફાસ્ટ કરવા બેસી જવું છે ને? ઉપર હું આટો મારતો હું, શું કરે છે ભાણિયાભાઈ? હે ને? અચ્છા એવું છે, લાવો લાવો તો ડીશ પણ લેતો જા। તો ભાઈ મસ્ત મજાની અત્યારમાં જાગુબેનની ડીશ થઈ ગઈ છે રેડી, ભાખરી છે સાથે પાપડ છે ને એની સાથે છે ચા। તો હું અત્યારે ડીશ લઈને જઈ રહ્યો છું ઉપર અને ભાણિયાભાઈ શું કરી રહ્યા છે પેલા ધીમે ધીમે જોવું છે, નહીં તો ચા ઢોળાઈ દેશે। આમથી આમ ઝોલા લેવાય છે એના એટલે। તો અત્યારે કઈ બાજુ છે? ઓહો હો હો, પહેલાં લ્યો અહીંયા જાગુબેનને ડીશ હું આપી દઉં પછી ભાણિયાભાઈ પાસે આપણે જઈએ, બરોબર? મસ્ત મજાની લ્યો ભાઈ, ગરમા ગરમ। વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હજી ફ્રેશ થવાનું બાકી છે? બાકી જોઈ, અરે વાહ, ભૂખ લાગી છે। ભૂખ લાગી છે ને? તો? તો પેલા ભૂખ લાગી છે તો પેલા ખાઈ લે પછી તું ફ્રેશ થાય, એ સારું પડશે। એવું જ કરવું છે। હા હા, પેલા તું નાસ્તો કરી લે મસ્ત મજાનો। પંખો ને પંખો લ્યો કરી દો, હાલો। મસ્ત મજાના ખુલ્લા ખુલ્લા રમી રહ્યા છે ને ગઈકાલમાં મને એક આંટીનો કોલ આવ્યો હતો કે તમે એમને બાંધીને રાખજો જેથી એમનું બોડી સ્ટ્રક્ચર એકદમ વ્યવસ્થિત થઈ શકે। બટ શું હોય કે ક્યારેક જ આપણે જ્યારે બતાવીએ ને બ્લોગની અંદર, હા હા હા, અમે બાંધતી જ છે પણ હા. તડકો રાખીએ ને જ્યારે ખુલ્લામાં તડકા ખુલ્લામાં હોય ને જ્યારે શું હોય કે તડકો આવતો હોય ને ત્યારે ખુલ્લામાં થોડી વાર રાખ્યા હોય એટલે એમ પણ ખુલ્લામાં રાખ્યો જેથી એમના બોડીને પ્રોપરલી સનરેઝ એમના બોડી પર પડી શકે। અને આખો દિવસ તો મમ્મી એમને વીટીને જ રાખે છે, ગમે ત્યારે સૂતો હોય, જાગુ દીદી પાસે હોય, ગમે ત્યારે હોય, વીટીને જ રાખે છે કે જેથી એનું બોડી સ્ટ્રક્ચર એકદમ મસ્ત વ્યવસ્થિત રહે। અત્યારે એવું શાંતિથી સાંભળે છે ને મારી સામે મોઢું કરીને મોઢું કર્યું છે બોલો। અને હવારમાં તો રમતો હતો ને તો પગને આમ ઠેંચ મારી અને હું રહેવો તો વચ્ચે ગોદડીમાં, તેથી ગોદડીમાં બહાર નીકળી ગયો અને હાથે આમ કરીને આમ એટલું બળ કરે બોલો। આપણે હાથને આમ કરતા હોય તો એટલું બળ કરે। હા તને કહું છું, તારા વખાણ કરે। હામું જોશો, હામું જોઈને પાછા ધીમે ધીમે દાંતે કાઢે। એનીવેઝ મસ્ત મજાનો જો અત્યારમાં આજે તડકો ધીમે ધીમે આવી રહ્યો છે। મમ્મી વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છો? ફ્રેશ થઈ ગયા એકદમ? ફ્રેશ થઈ ગયા હો। વેરી ગુડ। કેટલા વાગે આજે ઉઠ્યા હતા? આજ તો 6:30। હા, રાતે જગાડ્યા હતા કે રાતે નહીં? રાતે એમ તો થોડું થોડું થાકે પણ એમ કે બહુ વાંધો ન આવે એમ હા હા, એટલું તો। હા, સરસ સરસ। ચાલો હવે નાસ્તો કરવા કે ભાઈને હજી આરામ કરવાનો છે એટલે ભાઈ આરામ કરી લે પછી નાસ્તો કરવા આવી। એક પછી એક એમને વારો આવે, હવે તો વારો આવે નાસ્તો કરી આવી પછી હું જાઉં। એ વાત સાચી। દીદી નાસ્તો કરે છે। હા હા, તો હું બ્રેકફાસ્ટ કરી લઉં પછી ઉપર આવું ત્યારે મમ્મી નીચે જઈ શકે અમારેથી। વાગી ગયા છે 11:15 અને અહીંયા જો કાલ માટે મેટ લઈને આવ્યા હતા તો જાગુબેને આજે પરફેક્ટ શેક કર્યો છે એમને? મજા આવી ગઈ ને? વાગી બહુ મજા આવી। વેરી ગુડ વેરી ગુડ, સરસ સરસ લ્યો। અને આ શેકનો યુઝ ખાલી જાગુએ જ કર્યો છે કે બીજા કોઈએ કર્યો છે? કોમેન્ટ કરી દેજો જલ્દીથી, હાલો બોલવા મળજો। ભૂખ લાગી છે કઈક ખાવા મળ્યું એટલે હું જમવાનું પ્લાટ રેડી કરી મારી મેં। શું વાત છે? 11 વાગ્યામાં? 11:15? વાહ ભાઈ વાહ, સરસ લ્યો। આ તો મસ્ત મજાનું મગનું શાક
વિરાલી મગના શાક કરતો તો મને સંભારો છે ને પાણી આવે છે. એટલે જ આ દાળ ભાતનો પ્રોગ્રામ કર્યો હતો કારણ કે સવારે મેં દાળ ભાત હોતો છે દાળ ભાત બને છે ને બનાવ્યા ને તો હવાર કર મને કેવું જોઈએ તો હું ભૂખ્યો રહી જતા આજે. હવે એક ખાધી એક રોટલીમાં હું ભૂખા રહેવાનું કામ ને 5 રોટલી ખાધી અને ભાખરી ખાધી મોટી દબાઈને તો એમને ભૂખા રહે હું ભીખી એટલે મને રહેવાનું નહીં હવે હા એટલે મારું કેવું છે 10:30 નાસ્તો કરી લો થોડોક મમરા ખાલી સાજી ખાવ તો ટેકો થઈ જાય પણ દાળ ભાત હતા તમે તો કાંઈ નહીં હમણાં તો થઈ જાય અચાનક જ ભૂખ લાગે એવું થાય પછી રહેવાય જ નહીં મમ્મી બે રોટલી હારે પણ તને અને વિશાલભાઈ ને બે ને સેમ છે કા એવું એને આટલું બધું નથી થતું મને તો આમ કેમ બીપી લો થઈ ગયું એવું થવા ઠંડી ચડવા મળે જો કંઈક ખાવા જ મળે ને કંઈક પડી જવાય હવે કેટલું ખાઈને તો કાંઈ અસર જ નહીં થાય મમ્મી કે કાંઈ નહીં બેસી જા ચાલ ફટાફટ દાળ ભાત જમવા. ખાઈ ને તોય કાંઈ નહીં થાય મેં કીધું આમ કંઈક ખાવા જ મળ્યો મેં કીધું હા. મને મમ્મી બે રોટલી જોડે કરતા હતા મમ્મી કે તું બેસી જાય કે હું બી તને રોટલી કરી નાખું મમ્મી બેઠા બેઠા રોટલી વણતા હતા હા અને હું કરતી હતી મેં કીધું હવે કાંઈ મારાથી ભેગું જ નહીં થાય મેં કીધું. મમ્મી કે શૂટિંગ મેં શૂટિંગ એ નહીં અમારે તો ખાવું જ પડશે પેલા તું જમવા જ બેસી જા તે શેક કર્યો તો ને વિરાલી કેવું લાગ્યું મજા આવી ને હળવું થઈ ગયું શરીર હો. હળવું થઈ જાય બટ એવું નથી કે આપણે આ રોજ કરો છો ક્યારેક કરો ને તો બોડી માટે સારું પણ પડી શકે એટલા માટેથી હા હા કાંઈ નહીં તું જમવા બેસી જા. મમ્મી શું કરે છે મમ્મી શું બનાવો છો રોટલી સાથે દાળ ઉકળી દઈ છે એમ ને જેને બેહવું હોય ભૂખ લાગે બધા બેહવા જ મળો. તો કાંઈ નહીં હમણાં વહેલા જમી લઈએ કારણ કે બપોર પછી થોડું ઘણું કામકાજ છે થોડું ઘણું બપોર પછીનું કામકાજ છે તો એ કામકાજ માટેથી સાથે સાથે બપોર પછી ફાકી પણ બનાવવાની છે તો સ્પેશિયલી એના માટેથી જવાનું છે એમની સાથે હું જણાવી આપું કે જે આપણે મેગ્નેટ્સ બનાવીએ છીએ તો મેગ્નેટ્સની અંદર હવે તમે રાઉન્ડ મેગ્નેટ્સ સાથે સાથે આ બેઝ કે જે આપણે ઘણા બધા લોકોને તમે જોયા છે કે જે લોકો હેલ્થ કન્સલ્ટન્સી કરતા હોય છે તે લોકો મોસ્ટલી અહીંયા યુઝ કરતા હોય છે કે વજન કેમ ઘટાડવું વજન કેમ ઓછું કરવું મને પૂછો અથવા વેડિંગ સિઝન હોય તો દુલ્હે વાલે દુલ્હનિયા વાલે એવી રીતે લખેલા હોય છે રાઈટ તો એ બેજ બનાવવા હોય તો બેજ સાથે સાથે મેગ્નેટ્સ પણ અને એક્રેલિક ફ્રેમ કે જે તમને હું થોડા દિવસોની અંદર શેર કરીશ તો એમની જે ડિટેલ છે બધી જ તમને થોડા દિવસોમાં મળી જશે બટ હા જે લોકોને અત્યારે બલ્કની ઇન્ક્વાયરીઝ હોય કે સમજો પોતાની કોઈ કંપની માટેથી પોતાના કોઈ સ્ટાફ માટેથી ત્યાં તમે પિન કરી શકો છો તો એમના રિગાર્ડિંગ પણ જેમના ઓર્ડર્સ હોય આપણો જે નંબર છે નંબર ઉપર તમે મેસેજ કરજો તો ત્યાંથી તમને બધી જ ઇન્ક્વાયરી એમની વિશેથી મળી જશે સાથે મસ્ત મજાની એક ફોટો ફ્રેમ એવી ઇન્ડિયન આર્ટ અને સાથે સાથે તમે તમારા ઘરની અંદર એ તમે લગાવી શકો છો વોલની અંદર વોલ આર્ટવાળી વોલની અંદર એ ફ્રેમ તમે લગાવી શકો છો તો એ ટાઈપની મસ્ત મજાની ફ્રેમ છે કે જેમના ફોટોગ્રાફ્સ પણ થોડા દિવસોની અંદર હું તમને મસ્ત મજાના શેર કરીશ કે જેમના રિગાર્ડિંગ જેટલા પણ ઓર્ડર્સ હોય એ ઓર્ડર તમે આપણા વોટ્સઅપ નંબર જે લોકોને ના આવડતું હોય એને વોટ્સઅપ પર પણ કરી શકશે અને જે લોકોને આવડે છે તે લોકો વેબસાઇટ ઉપરથી પણ કરી શકે છે તો 1 થી 2 દિવસની અંદર એનું ડેવલપમેન્ટ બધું જ કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી તમારા સાથે રિવીલ કરીશું જેથી તમે એની ટાઈમ ઓર્ડર કરી શકો રાઈટ અત્યારે તો જો વિરાલી બેસી ગઈ છે જમવા માટે મસ્ત મજાની બોલાય એમ નથી કાંઈ વાંધો નહીં ચાલો જમી લે અને ગઈકાલના વ્લોગ્સની અંદર ખૂબ સરસ તમારા બધાની મસ્ત મજાની કમેન્ટ્સ આવી હતી કે મારે ને વિરાલી વિશેથી કે મેં જેમને કહ્યું કે આ વસ્તુ તારે જ કરવી જોઈએ હું હેન્ડલ કરું છું નો ડાઉટ બટ ઓલવેઝ તારે જ કરવી જોઈએ અને એમના માટેથી બહુ ખૂબ સરસ બધાની પોઝિટિવ કમેન્ટ્સ હતી મસ્ત મજાની અને સાથે સાથે એક એડવાઇસવાળી પણ કમેન્ટ હતી કે જે એક્સેપ્ટ કરવી પણ જોઈએ રાઈટ અને એ જો અમે વસ્તુ રન કરીએ છીએ તો એની વેઝ મસ્ત મજાની તમારા બધાની કમેન્ટ્સ હતી એના માટે મારે અને વિરાલી તરફથી કે આકાશભાઈ તમે વિરાલીબેન થોડીક હેલ્પ કરાવજો એ કમેન્ટ હતી હેલ્પ કરાવજો કેવું જ ના પડે અને એ આટલા ટાઈમની અંદર વિરાલી એક જ કમેન્ટ હશે આજ સુધીમાં હા હેલ્પ વાળી ના બે ત્રણ કમેન્ટ છે મેં બે ત્રણ કમેન્ટ અને એનો ટાઈમ પીરિયડ કેટલો છે કે મારા લગ્ન થયા એને સમજી લે 12મા મહિનામાં આપણા લગ્ન થયા અને અત્યારે 9મો મહિનો ચાલી રહ્યો છે આટલા ટાઈમ પીરિયડની અંદર ખાલી 3 કમેન્ટ આવે એ 3 કમેન્ટ આપણે ગણીએ જ નહીં શા માટેથી કે કદાચ કોઈ લોકોને લાગ્યું હોય તો એટલા માટેથી કહેતા હોય છે રાઈટ બટ અત્યાર સુધી કોઈ લોકોએ હજુ સુધીમાં નથી કીધું શા માટે ના કીધું કારણ કે હું કરતો હોઉં છું વિરાલી હું કરતો હોઉં છું તો પછી એટલા માટે જ ને કહી જ ના શકે આપણા સબસ્ક્રાઇબરો જોવે છે અત્યારે આપણે વાત થઈ ને કે દીદીનું હા બધું ઘરની અંદર બધું સાથે છે એટલે એ લોકો કીધું કે ભાઈ આવું થોડું તમારે વધારે એટલે આપણે તો પોઝિટિવ જ લઈએ આપણે નેગેટિવ ના લઈએ કમેન્ટ છે જ નહીં મને તો બહુ ગમી બહુ ગમી ગાલ નહીં ચાલો એનીવેઝ વિરાલી બેસી ગઈ જમવા જાગુબેન ફોન યુઝ કરી રહ્યા છે ભાણિયાભાઈ મસ્ત મજાનો આરામ કરે છે આ તો જાગુ સુવા દેવો છે ને કેટલા વાગ્યા સુધી ઉઠાડવાનો છે અચ્છા એમનો ટાઈમિંગ થઈ ગયું છે ચાલો તો હમણાં થોડી જ વારમાં એમને ઉઠાડશે અને હવે બેસી જઈએ જમવા થોડી જ વારમાં મારે તો થોડુંક હજુ લેટ થશે કારણ કે બ્લોગ શું છે બ્લોગની અંદર ક્યારેક ને ક્યારેક ટેકનિકલ ઇસ્યુ આવતી હોય ને ત્યારે અમે પણ પરેશાન થઈ જતા હોઈએ છીએ કારણ કે પરફેક્ટ ટાઈમ હતો કે 11:15 થયા અને બ્લોગ એક્સપર્ટ થવાની તૈયારીમાં 99% પોગી 98% અને ફેલ થઈ ગયો આ વસ્તુ પહેલી વખત બની છે
આપણે જો કે હું ક્યારેય ના શેર કરું બટ તમને કહું છું કે પહેલી વખત એ વસ્તુ બની એટલે ફરી પાછો અપલોડિંગમાં મૂક્યો છે અત્યારે થઈ રહ્યો છે ને વાગી ગયા છે અત્યારે 11:30 એટલે ગઈકાલનો વ્લોગ જે તમે જોયો ને થોડો લેટ જ આવ્યો હોય છે ક્યારેક એવો ટેકનિકલ ઇસ્યુ થતો હોય તો એના માટે લેટ જ થતું હોય તો થોડું ઘણું એમનું સોલ્યુશન પણ નીકળી શકે ને તો એ માટે હું વિરાડી બોર પછી જઈ રહ્યા છીએ હે ને સારું સારું ચાલો તો તમે જમી लो मस्त मजा में है ना फिलहाल अभी बज चुके हैं 2:15 मीन्स के 2:30 बज चुके हैं वैसे और यहाँ पर मैं तो रेडी हो गया लेकिन विराली अभी रेडी हो गई है पिंक पिंक में बहुत ही बढ़िया लग रहा है यस वेरी गुड बहुत ही मस्त लग रहा है क्या लेकिन जाना कहाँ पर है वो तो बता दो जाना अभी मार्केट में अभी फोन लेने के लिए अभी जा रहे हैं मार्केट में फोन लेने मार्केट में मतलब जो फोन की जो शॉप होती है वहाँ पे मार्केट ही बोलते हैं ना हाँ। शॉप भी बोल सकते हैं जो भी बोलना वो अपनी लैंग्वेज कौन सा फोन क्या फोन किसके लिए फोन अब जा रहे हैं देखते हैं किसके लिए लेकर आते हैं भाई के लिए लेते हैं कि हमारे लिए क्योंकि पानिया मामा भाई को के तो लिए, फोन नहीं चाहिए तो उसके मामा के लिए हाँ हाँ लेना है तो उसके मामा को ही हाँ। बोला है मेरे मुंह से किसके लिए लेना है अभी दम नहीं ठीक है, मुझे अर्थ ऐसे नहीं है नहीं कि मेरे लिए तो कुछ लेना नहीं मगर अभी तो- हमारे जो मैं भी बोलूंगी यस यस हमारे बोलिए जो आकाश हर बार बोल रहे हैं कि जो हमारा फोन है ना थोड़ा छोटा भी पड़ रहा है स्टोरेज फुल बार बार हो रही है तो अभी आकाश बोल रहा है कि हम जाते हो देखते हैं जो मतलब पॉसिबल होगा तो अभी जाएंगे तो लेकर आएंगे वरना बुकिंग कराएंगे कुछ नया फोन ऐसा कुछ होने वाला है यस जो भी कुछ होता है आप सभी के साथ शेयर भी करेंगे दिक्कत बहुत ज़्यादा होती है जैसे मैं आपको बताता हूँ कि मेरा फ़ोन है ना वो 120 GB है ठीक है तो 120 GB में जो हमारा व्हाट्सअप बिजनेस है जहाँ पर आप सभी लोग हमारे पास इंक्वायरीज करते हैं ऑर्डर के लिए वर्क फ्रॉम होम के लिए तो वो पूरा मेरा जो व्हाट्सअप है ना वो शायद 25 या 28 GB भरा हुआ है उसके चैट डिलीट करूँ ना तो भी वो क्लियर हो जाता है लेकिन चैट क्यों डिलीट नहीं कर पाता ताकि क्या होता है कि कोई भी कस्टमर होते हैं तो उन्हें उसने 1 महीने पहले 1.5 महीने पहले हमारे पास जो भी चीज़ की इंक्वायरी की होती है उसका पूरा एड्रेस उसमें मेंशन होता है तो हमें बार बार उसके पास से एड्रेस नहीं मंगाना पड़ता है तो इस वजह से जो भी डिटेल्स हमारी रहती है वो व्हाट्सअप बिजनेस में रहती है तो व्हाट्सअप बिजनेस के लिए इंक्वायरीज भी इतनी ज्यादा आती रहती है मुझे क्या करना पड़ता है अभी बोल रहा हूँ ना मैं बोल रहा हूँ देखिए यहाँ बार पर, फोन चेंज करना देखिए पड़ता है अभी देखिए। शूटिंग स्टार्ट था अभी तो ऐसे हो गया वाह आकाश अभी शूट हाँ हो गया full? ऐसे हो रहा है अभी फुल हो गया full। कभी कभार ऐसा होता है मैं जो चीजें पूरी बोलता हूँ मुझे भी पता है कि चलो इसमें शूटिंग हो रहा है तो क्या होता है कभी जो बीप है ना वो बीप बचता नहीं है फिर पता चलता है कि तो 4 मिनट का जाता है 3 मिनट का शूट हुआ है ना उसमें से 1.5 मिनट का ही हुआ होता है हाँ। बाकी का स्टोरेज फुल हो जाता है ठीक है तो 25 से 27 GB तो पूरा व्हाट्सअप भरा हुआ है और बाकी की जो भी एप्लीकेशन में यूज करता हूँ तो उनसे पूरा स्टोरेज पूरा फुल है अब मुझे शूटिंग करने के लिए मेरे फोन में कोई भी फोटोग्राफ्स नहीं है कोई भी शायद 10 या 15 वीडियो है वो भी 10-10 सेकंड के उनके अलावा मैं जो भी चीज़ें होती है वो सब मैं अपने पीसी में बैकअप में रखता हूँ ठीक है तो कभी कभार क्या होता है कि कोई भी फोटो हमें स्टोरी में लगानी होती है पोस्ट में लगानी होती है तो वो सभी चीज़ें पीसी में पड़ी रहती है तो उसका यूज हो ही नहीं पाता मतलब कि वो फोटो देखते हैं ना तब पता चलता है कि विराली ये फोटो तो हमने पोस्ट नहीं किया है ना विराली कभी कभार विराली मुझे कंप्लेन करती है कि आप ये फोटो अपलोड क्यों नहीं करते मैंने बोला कि फोन में होता ना तो हम लोग इजी टू यूज कर लेते लेकिन क्या है लैपटॉप में उनमें से इसमें डालना पड़ेगा फिर हम करते हैं ठीक है तो थोड़ी बहुत दिक्कत ये हो रही थी और स्टोरेज का इश्यू काफी टाइम से हो रहा था तो अभी डिसीजन ऐसा बन रहा है कि नया फोन के लिए मेरा डिसीजन 2 चीजों में था एक था आईफोन में और एक था कैमरा में और यहाँ पर नाच गाना देखिए फिर मुझे कैमरा लिया जाए जो व्लॉगिंग के लिए मेरे लिए बेस्ट रहेगा और या फिर कोई अच्छा सा फोन लिया जाए जो इन फ्यूचर मुझे 2 साल या 2.5 साल के लिए लेना ना पड़े और ये जो फोन है ना वो अभी 10वां महीना की 2 तारीख को मैंने लिया था 2 साल अभी 2 साल कंप्लीट होने वाले ठीक है तो 2 साल में इसकी बैटरी बैकअप भी खत्म हो गई है बैटरी अभी देखते हैं ना तो इसकी बैटरी शायद अभी 82-83 हो गई है जो शायद 1 घंटे तक चले तो चले लेकिन बाहर में जाता हूँ कल के दिन में मैं बाहर गया यहाँ से जाकर 70% चार्जिंग था कितना 70% चार्जिंग था यहाँ से जाने के बाद वहाँ पर मैंने थोड़ी बहुत चीज़ें गूगल पे सर्च की थी फिर उसके बाद वापस घर पे आया था घर पे आकर चेक किया ना 20% बैटरी बची हुई थी तो अब मैंने सोचा तो इसीलिए काफ़ी टाइम से मैं भी परेशान हो रहा था तो मैंने भी सोचा कि चलो कुछ ना कुछ अच्छा डिसीजन इसके लिए बना दे क्योंकि क्या है फ़ोन लेना है कि कैमरा लेना वो चीज़ें अलग है लेकिन हमारा जो काम का मेन चीज है वो क्या है कि कैमरा है ठीक है शूटिंग के लिए बहुत ही अच्छी मतलब कि क्वालिटी तो होनी ही चाहिए लेकिन हमारे डेली यूज क्या होता है शूटिंग होता है तो कैमरे में करे या फोन में करे हमें जो इजी टू यूज रहता है उसमें करे तो ज्यादा बेटर है तो अब दोनों में से जो भी डिसीजन बनता है कंप्लीट वो आप सभी के साथ शेयर करेंगे और इवन अभी न्यू आईफोन भी लॉन्च हो गया है तो अगर उसकी तरफ जाना चाहते हैं जोड़ कर रही हो तो बाद में सोचेंगे तो अभी हम जो जा रहे हैं, कही थी फिलहाल जो। हम जा रहे हैं, बाद में सोचेंगे क्या लेना क्या नहीं लेना है या कुछ भी नहीं लेकर देना है तो मेरे यहाँ ऐसा तो है ही नहीं है ऐसा तो है ही नहीं। तो इसीलिए चलिए अभी अभी जा रहे हैं। चलते हैं फटाफट से चलिए
फाइनली हमने ये फोन ले लिया है. अभी नहीं लिया है, अभी सिर्फ नहीं, चेक इन ले चल लिया रहा है, चेक इन चल रहा है. वैसे यहाँ पर ये 16 प्रो मैक्स है और ये 16 है. तो विशाल भाई के पास ये भी है ना, विशाल भाई के और पायल दोनों के पास. उसके पास 15 और 16 दोनों है ना. तो विराली अभी सोच रही है कि दोनों में से किस में जाया जाए. किस में जाना है विराली, बड़े वाले में या छोटे वाले में? जो हाथ में ग्रिप अच्छी रहती है ना, ये छोटी ग्रिप अच्छी रहती है ना, ये सही है. ये ગ્રીપ अच्छી નહીં रहेगा હે. ફોન તમારી પાસે નાનો જ છે, તમારી પાસે નાનો જ છે. નાનો છે પણ આજે આપણે શૂટની અંદર છે ને બહુ મોટી સાઈઝ પડી જાય, નથી લાગતું તને? હા તો નથી લેવું એમ ને. નહીં એટલે મેક્સ સિરીઝ નથી લેવો, મેક્સ સિરીઝ નહીં, હા. આપણે પ્રો સિરીઝ લઈએ ને બેટર છે. કહી દઉં કે મને છે ને એટલું બધું ફોનમાં આઈડિયા ન હોય કે હા, હા. કયો ફોન કેવો કહેવાય એમ. હમ. મને એટલે તમે કીધું ને કે ભાઈ આપણે ફોન તમે કીધું એમ કે ભાઈ સ્ટોરેજ ફૂલ થઈ જાય તો આપણે 24 GB મોટું લેવાનું, વધારે GB લેવાનું છે એટલે તમે ભેગા આવ્યા છે. બાકી આટલી બધી નોલેજ મને ફોન મને નથી એમ ને. यस. तो भाई अभी ये दोनों में से अभी सिलेक्शन हमारा चलेगा. 16 प्रो है. कैमरा कहाँ चला गया अगर? कैमरा અહીંયા બહાર જ આવે વિરાલી. ક્યાં ગયો? नहीं वो यहाँ सर्च कर અહીં रे कैमरा. हाँ तो उसका रिजल्ट देख रही थी मैं. उसका रिजल्ट देखना है कि क्लियरिटी कैसी आती है. એમાં ક્લિયરિટીમાં વિરાલી ઘટે જ નહીં ને, કારણ કે આમાં 5x આવી જાય. જો એક જ મિનિટ 5x ના લીધેથી છે ને બહુ જ મસ્ત રહે. અમુક શોટનું રિઝલ્ટ આવે છે, હું તને અહીંયાથી બતાવું. જો 5x ની અંદર રિઝલ્ટ જો તું આવે, બહારનો રોડ પરનું જો. ઓહો. અને સાથે સાથે શું છે ખબર છે કે કેમેરાની અંદર જે ફંક્શનો આવે છે ને એ બધા જ ફંક્શનો આમની અંદર છે. તો એટલા માટેથી અમે વિચારીએ છીએ કે હવે આ બેમાંથી કયો ફાઇનલ કરીએ, કા 16 પ્રો અને કા પ્રો મેક્સ, બેમાંથી જે કંઈ પણ ડન થઈ આ તો શકે. જોવામાં તો આપણે ફોન સેવડી સેજ લાગે ના. પણ એ પ્રો સિરીઝ છે વિરાલી. ઓકે. અને સિસ્ટમ અલગ હોય ને બધી. બધું જ સેમ હોય. કેમેરાનો કંટ્રોલ થોડોક ફરક હોય અને એની અંદર જે પ્રોસેસર આવે ને એ પ્રોસેસરનો ફરક હોય. બાકી બધામાં ને નવું હોય. અને 31 થઈ ગયો છે ને તો 13 હજુ અહીંયા છે. બોલો, બહુ સારું કહેવાય હે. 13 બંધ થઈ ગયો છે. वो આ है मेरे पास बटकू. બટકું. सबसे छोटा फोन है तो मेरे पास है. विशाल के पास बड़ा है, आकाश के पास बड़ा है, जीजू के पास बड़ा है, पायल के हाँ. पास, सबके पास बड़ा है. मेरे और दर्शक भाई की दोनों की सीरीज एक जैसी है. हाँ. दोनों के पास 14, मेरे पास 14 प्रो है, दर्शक भाई के पास 14 प्रो मैक्स है. मेरे पे तो और विशाल भाई दोनों के पास थोड़ा सा अलग है. तो अभी हम थोड़ा सा अपग्रेड करने के लिए सोच रहे हैं. मुझे काफ़ी ये भी पसंद आया था विराली 16. देखिए दो कैमरा, कितना लुक बढ़िया लगता है इसका वो भी अच्छा है. है. इसमें तो एक ही कैमरा है. इसमें एक ही है, ये दो है. ये कौन सा है? ये 6E है, 16E. कितना 16E है, ये 16 है, 16 प्रो. हमें प्रो तरफ जाना है और कहीं प्रो है वो है वो है. वो अभी देखते हैं. चलो कुछ फाइनल करते हैं ना. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं. तो फिलहाल अभी क्रोमा में आए थे, लेकिन वहाँ पर अभी हमारा हो गया है मोए. टाइट फिश. टाइट फिश इसीलिए हुआ, दिन में 17 सीरीज लॉन्च हो रही है, ठीक है. तो उस वजह से प्रो सीरीज जो 16 की प्रो और प्रो मैक्स वो सबको दोनों आराम सीरीज दे दिया है. सबको आराम दे दिया है 2-3 हफ्तों के लिए. तब तक की 17 की सेल बढ़ नहीं जाती तब तक. तो अब तक तो अभी तक तो क्रोमा में नहीं मिलेगा, लेकिन अभी फिलहाल अभी यहाँ पर यूनिकॉर्न है तो यूनिकॉर्न में जाते हैं या फिर आईविनस में जाएंगे, अगर वहाँ पर हमें मिल पाया तो. ठीक है ना. चलो अभी पहुँच चुके हैं घर पे और अभी बजे शाम के 6 और हम जो चीज़ लेने के लिए गए थे कि एप्पल का आईफोन, तो वो आपने देखा ही होगा कि क्या हुआ है. मैंने जैसे आपको क्रोमा के बाहर निकल के बताया कि क्या चीज़ हुई थी. तो साथ ही में हम विजय सेल्स भी गए हुए थे, साथ ही में बगल में यूनिकॉर्न पड़ता था तो वहाँ पर भी गए हुए थे, और आईविनस उस जगह पे भी गए हुए थे. लेकिन क्या हुआ कि कल के दिन में 17 सीरीज लॉन्च हो रही है, तो उस वजह से अभी जो भी चीज़ उसके जो भी स्टॉक उनके पास रहता है 16 सीरीज में, मतलब कि 16 प्रो और प्रो मैक्स दोनों सीरीज उन लोगों ने क्या कर दिया, अभी डिसकंटिन्यू कर दिया है. डिसकंटिन्यू मीन्स कि 3-4 वीक तक तो आपको नहीं मिलने वाला है प्रो सीरीज और प्रो मैक्स 16 में. 17 में मिलेगा, क्योंकि क्या है कि नई आइटम लॉन्च हो रही है, ठीक है. तो कंपनी ने अभी ऐसा रूल किया, हर जगह हर बार होता है. जैसे हम लेने गए ना तब उसने बताया कि हर बार ऐसा ही होता है कि कोई भी नई सीरीज लॉन्च होती है ना, तो जो पुरानी वाली सीरीज होती है उसको डिसकंटिन्यू किया जाता है 3-4 हफ्ते के लिए, ताकि जो नई सेल है, नई जो सीरीज है वो सेल हो सके उस वजह से. ठीक है. तो वो हमारा तो एप्पल नहीं आया, लेकिन अभी ये घर पे एप्पल पड़ा है तो वो अभी सुधार के खाएंगे. क्या मम्मी बोलते हो? હું બોલું એપલ માં ફોન લેવા ગયા હતા પણ ન ભેગું થયું. નથી ભેગું. ન થયું ભેગું. કેમ થયું? કે હમણાં કાલે નવો લોન્ચ થાય છે એટલે પછી એના માટેથી જે જૂના મોડેલો છે એ નથી મળે એમ. ઠીક. શું કહે છે? કઈ સંભળાવાનું નહીં. મહિનો કીધો હોય પછી ખાવાનું. શું કીધું? હમણાં પીધું. પાણી ભલે ને તે હમણાં પીધું તે કીધું હું ઈ કે ને એક મહિનો ખમી જાવ એમ. 1 મહિનો ખમી જાય એમ ને. ખરેખર એમ જ થયું, કારણ કે શું છે કે 16 અને 15 સિરીઝ આ બંને સિરીઝની અંદર છે ને
થોડો માઇનર ડિફરન્સ છે, થોડો ડિઝાઇનનો ફરક છે. પછી 5x ની બદલે 8x ઝૂમ છે અને થોડું ડિઝાઇન લુક અલગ થયો છે, બસ એ જ છે. બાકી એની અંદર કોઈ ફરક છે નહીં. તો પછી એમના લીધેથી સિરીઝ પ્લસના લીધેથી શું કામને કંપનીને આપણે 20, 30, 40 હજાર પૈસા પે કરવા? એના માટે બેટર છે ને કે લો મોડલ જ લઈએ આપણે, વધારે સારું પડે, है ना? और यहाँ पर देखिए अभी कैप्सिकम, साथ ही में टोमेटो और साथ ही में कैरेट, हाँ। दोनों कटिंग, तीनों कटिंग हो रहा है. तो वैसे बनाने वाले क्या हो? यहाँ पे आलू और गोभी भी साथ। आलू भी गोभी है, तो कुछ आइटम बनने वाली है क्या? उत्तपम। क्या पम? उत्तपम। उत्तपम है. अबे उत्तपम रवा के उत्तपम बनते वही ना? नहीं, मैदा के आटे के बनेंगे। मैदा के आटे के. सही पूछा नहीं जाता यहाँ पर, बोलो किसी को. एनीवेज चलिए इसमें अभी. भी 3 वेरायटी बनने वाली है। क्यों 3? जो आप सबके जो बेटर है ना, उसमें कांदा लहसुन भी डालेंगे। हाँ और मेरे बिना कांदा लहसुन के बनेंगे। हाँ, जैन बनेगा. हाँ, और दीदी के पुदीना धनिया और अजवाइन डाल के बनाएंगे और उसमें लहसुन डालेंगे, कांदा नहीं डालेंगे। अच्छा, ओके. उसका वो बना 3, इसमें से 3 अलग अलग बेटर मुझे बनाना है। आपको कुछ डिफरेंट खाना है? नहीं, बाबा सब कुछ चलता है। तो कोई बात नहीं. ठीक है भाई, तो शाम को आज बनने वाला उत्तपम, ठीक है, विराली बनाती है. कैसा बनता है ना, क्योंकि हम एक बार अमरेली खाने के लिए गए थे, मेरा वहाँ पर बहुत मन था कि यहाँ पर खाएंगे, लेकिन कुछ अच्छा वहाँ पर मिला नहीं था. ठीक है, तो अभी वो घर पे बना दिए. तो कैसा बनता है आपको टेस्ट, मैं टेस्ट करूँ ना, फिर आप सभी को बताऊंगा कि कैसा बना हुआ है ना विराली. જેમ કયો એમ બાપા, જેમ કયો એમ. જેમ કયો એમ. કાંઈ વાંધો નહીં, ચાલો બનાવો, પછી ચાખી અને ટેસ્ટ કરીને તમને જણાવીશું કેવા મસ્ત બન્યા છે. એ તો તમે ટેસ્ટ કરીને જણાવો, તમે થોડા કે આલુ બનાવીને તમને બતાવું કેવા બને. તો કામ અમારે બનાવવાનું. ચાખીને ટેસ્ટ કરીને ખાલી કહેવાનું કેવા બન્યા છે. શ્યોર પાક્કું ચાલો. તો એ બધું જ મસ્ત વેજીટેબલ કટિંગ કરી લીધું છે. અમુકને મેં ખમણી લીધું છે કારણ કે બા ખાઈ શકે એટલા માટે. બટેકું છે, પછી કોબી છે અને ગાજર છે. એકદમ મસ્ત નાની ખમણીથી આપણે આદુ ખમણું ને એથી ખમણી સરસ રેડી કરી લીધું છે. ટમેટા છે અને કેપ્સિકમ છે અને આ છે એકદમ તીખા મરચા અને આમાં છે ફુદીનો અને अजवाइन છે, थोड़े जो पत्ते हैं अजवाइन के पत्ते वो है इसमें. और यहाँ कागड़ा केरी जो उसको अचार बनाना है इसलिए. और यहाँ पे मैंने पहले ही रवा रख दिया था भिगोने के लिए, छाछ डालकर खट्टी वाली एकदम. तब एकदम हमारा मस्त उत्तम खट्टा बनता है. जहाँ पे हमारा जो रवा है ना वो भी अच्छी तरह से भीग गया है, जो सूजी है ना अच्छी तरह से भीग गए हैं. ये सूजी है थोड़ी एकदम पाउडर जैसे आती है वो सूजी है, इसलिए आपको थोड़ा बेटर लग रहा है. यहाँ पे आटे का बेटर आपको लग रहा है तो ये सूजी. तो मैं उसमें सारा सब्जी ऐड कर दूंगी. उसके बाद उसका तड़का लगा लूंगी. उसके बाद उसमें हम डालेंगे लहसुन और कांदा. मेरा निकाल लेंगे, दीदी का निकाल लेंगे. उसके बाद सब कुछ ऐड करने वाली हूँ. तो पहले तड़का लगाएंगे और सारे वेजिटेबल उसमें डाल देंगे. तड़के में क्या डालने वाली हूँ, उड़द की दाल और राई, और बस इतने ही डालते उसमें. और अभी तड़का लगाएंगे मस्त अभी. उसके बाद वापस कंटिन्यू करेंगे हम. यहाँ पे जो सबका रेगुलर मतलब रेडी हो चुका है उत्तम का बेटर. उसमें अभी छेले मैंने ऐड की लहसुन की कलियाँ. और यहाँ पे दीदी का भी बन रहा है, उसको पहले खिलाना है इसलिए. तो और पहले तो हमने छोटा बनाया था क्योंकि नहीं उछलता पहले गर्म हो या नहीं हो लोड, इसलिए. और साइड में मेरा भी रखा हुआ है. तो अभी पहले दीदी को खिलाएंगे, उसके बाद हम खाएंगे. यस मम्मी. પેલા દીદીને ખવડાવી દઈ અને પછી એને પૂછી કે उत्तम કેવા લાગે ટેસ્ટમાં, કારણ કે તીખા નથી બનાવ્યા, બાકી બધો મસાલો એડ કર્યો છે એમાં, પણ તીખું નથી, ઓછું બનાવ્યું છે. નમક એ મીડિયમ જ ખાઈ જઈ. અને ઘણા કીધું કે તમે જાગૃત કરીને બધું ખાવા મળ્યો, પણ દીદીને છે ને જ્યારે ડિલિવરી થઈ ને ત્યારે થોડીક આ બધાને એવું હોય કે હળમાં થોડીક આવે, એન્ડ ટાઈમે આવે બીપી અને શુગર બે આવે. તો દીદીને હતું એટલે ડોક્ટરે થોડાક 15-20 દિવસ ના પાડી હતી, પણ તમને લેવલમાં આવે છે ને ધીમે ધીમે તમે બધું તમે ખાઈ શકો છો. એટલા માટે દીદીને જે શીરો કે સુખડીને એવું બનાવવામાં નથી આપતા અને મીઠું થોડુંક અવોઇડ કરે છે. મીઠું થોડું મીડિયમ જ હોય, હાવ આપણે ખાતા હોય બધું નથી અમે નાખતા દીદીના ખાવામાં, ભાજી હોય શાક હોય ગમે એમાં, એટલે થોડુંક અવોઇડ કરી છે. પછી તમને ધીમે ધીમે બીપી લેવલ આવી જાય શુગરનું, પછી 2 ધના તમને હુકડી ખવડાવવાની. કામ અમે ઢેફલા તો જાય મસ્ત ના ઉત્તમ થઈ રહ્યા છે. હા એટલે જ ને ખવાય છે કે માપ છે કે નહીં આકાશ? હવે તો પેલું ખવાય તો શરૂઆત કરી છે. અરે વાંધો નહીં, ભાઈવા કે નહીં? બહુ મસ્ત બનાવ્યા છે. પણ આજે વસ્તુ ઘટે છે. હું ઘટે હમે કાંદો હમે લહણ તો નાખ્યું છે. તો આમાં છે જેવી નોર્મલી ગ્રીન ચટણી ઘટે છે. કાંઈ વાંધો નહીં, આપણે એની હારે કોમ્પ્રોમાઇઝ કરી દીધું છે. એમ નહીં, પણ ઘડીક પર ખમી જાવ તો લીલા ધાણામાં લઈને બનાવી દો. ના વાંધો નહીં. ઈ ઘટે છે, ઈ નથી ઘટતું, પણ હવે ઘટે છે વરસાદ. વરસાદ વરસાદ આવે ને તો આમ મજા આવે, ઠંડુ તો વરસાદમાં બહાર બેહીને ખાવા થાય એમ. નહીં તો આને ગરમ મજા આવે. એવું જોઈને એવું વાતાવરણ નથી. એટલે બન્યા છે ખૂબ સરસ. પપ્પાને મળે. પપ્પા તમને કેવાક લાગ્યા?
હે તો ખબર પડી કે કેવા લાગ્યા તો ખબર પડી કે કેવા લાગ્યા કઈ વાંધો નહીં તો વાગે છે 8:15 સરસ સરસ તો ફાઇનલી આ વિડીયોનો આયોજન કરીએ છીએ ફરી પાછા મળીએ કાલે નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ બાય બાય